નમસ્કાર ખાખી ના યોદ્ધાઓ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં આવીશો. આજના વિડીયોમાં છે ને આપણે વાત કરશું કે જે અમુક ટ્રેનિંગને લઈને સૂચનો સામે આવ્યા છે, તો એમાં છે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું, બરાબર? અને શું શરૂઆતનું ટ્રેનિંગ છે એ તમારા જિલ્લામાં આવશે કે પછી તમને છે ક્યાંય બહાર મોકલવામાં આવશે? તો જો જે સૂચનો સામે આવ્યા છે ને એમાં તમારો બેસિક છે, તમારા ડોક્યુમેન્ટ છે એની ઝેરોક્ષો જોડે રાખવાનું કીધેલું છે. જેમ કે તમારું આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, બેંકની પાસબુક હોય, આવું બધું છે જોડે રાખવાનું કીધું છે. એમાં સાથે સાથે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સનું પણ કીધેલું છે. ઘણા લોકોને એવું હશે કે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી, બરાબર? તો કંઈ ચિંતા નહીં કરવાની, કારણ કે આની પહેલાં અમુક નોટિફિકેશનો આવેલી હતી ને એમાં છે જે સૂચનો ઉમેદવારો માટે હતા ને એમાં એવું જણાવેલું હતું કે તમારી પાસે અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો વાંધો નહીં, પણ તમારે છે 5 વર્ષનો ફિક્સેશનનો પીરિયડ પૂરો થાય ને એની પહેલાં તમારે છે એ 2 વ્હીલ અને 4 વ્હીલ બંનેનું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું જરૂરી બની જતું હોય છે. એટલે તમારે છે આ વાતનું ધ્યાન રાખવાનું. બીજું એ કે એમાં છે એ તમારે કયો કયો સામાન જોડે રાખવો. જો તમને છે એ તમારા જિલ્લામાંથી કોલ આવશે કે તમારે આ તારીખે હાજર થવાનું છે, તે દિવસે છે તમારે અમુક જિલ્લામાં એવું છે કે ત્યાં છે એ ગાદલાને એવું આપે છે એ લોકોને, અમુક જિલ્લામાં નથી આપતા. તો તમારા જિલ્લામાંથી મોટે ભાગે તમને જણાવવામાં આવે છે, અથવા તો તમારે છે તમારી વ્યવસ્થા કરીને રાખવી. જેમ કે ગાદલું, ઓછાડ, ચાદર, બરાબર, આવું બધું છે એ વ્યવસ્થા કરીને રાખવી. બાકી જેટલા પણ લોકો છે તમારે જેટલો જીવન જરૂરિયાતનો સામાન હોય ને એ બધો જોડે રાખવો. તમે છે એ તમારા વધારે પડતા નવા કપડાં, બહાર પહેરવાના પ્રોફેશનલ કપડાં, આવા કપડાં તમે જોડે નહીં રાખો ને તો ચાલશે, બટ તમારા છે એ નાઇટ ડ્રેસ વધારે જોશે, કારણ કે ત્યાં ટ્રેનિંગમાંથી તમને બહાર નહીં જવા દેવામાં આવે. જે પણ મેડિકલ હતું અમારે એ વખતે અમારી જોડે જે લોકો હતા કોન્સ્ટેબલ લોકો, એ લોકોને અમે પૂછેલું હતું કે શું શું જોડે રાખવું એમ, અમારે કેટલાક કપડાં લેવા અને શું સામાન લેવો. તો એને કીધું કે તમારે જે તમારે લાઈફમાં સવારથી સાંજ સુધીમાં તમને જે જે વસ્તુની જરૂર પડે ને એ બધું તમારે જોડે રાખવાનું. એ બધું તમારે છે સામાન્ય અત્યારથી તૈયારી કરીને રાખવાની. જેમ કે તમે નાનીથી નાની વસ્તુથી માંડી અને તમારે બધી વસ્તુ જોડે રાખવાની. તમારું છે એ વાસણ સમજી લો, તમે થાળી, વાટકો, ચમચી, ગ્લાસ આવું બધું જોડે રાખવાનું ખાવા માટે. તમારે સવારે જે પણ વસ્તુની જરૂર પડે એ બધું જોડે રાખવાનું. કપડાં ધોવા માટેના પાવડર, સાબુ, બ્રશ, કપડાં ધોવાનું ડોલ, ટબ, આવી બધી વ્યવસ્થા છે એ તમારે તમારી કરીને જવાની થશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો. આવી બધી તૈયારી છે એ અત્યારથી ચાલુ કરી દેવી. તમારો સામાન છે એ થોડો થોડો ભેગો કરવાનો ચાલુ કરી દેવો. બીજું એ કે ત્યાં જણાવેલું છે તમારે સ્ટાર્ટિંગમાં છે એ મેસ ફી 3000 રૂપિયા જેટલો છે એ ભરવાના થાય છે. તો એ બધાને ભરવાના થાય છે. તમે ત્યાં જમો છો એનો તમારે છે એ મંથલી 3000 રૂપિયા આપવાના થતા હોય છે. એટલે એક તો આ વસ્તુનું ધ્યાન રાખવું. બીજું છે કોઈ પણ કિંમતી સામાન ન લઈ જવો, કારણ કે ત્યાં છે એ જે મેમ હતા એ લોકો જોડે મેં વાત કરી હતી ત્યારે એ લોકો જણાવતા હતા કે એક રૂમમાં છે એ કેટલા લોકોને જોડે રાખે ને એ નક્કી ના હોય, 10 ને રાખે, 15 ને રાખે. પછી તમારે છે એ ટ્રેનિંગ દરમિયાન તમારું કંઈ પણ સામાન આડાઅવળો થઈ જાય એના કરતાં બેસ્ટ એ રહે કે તમે તમારી છે એ જે કિંમતી વસ્તુઓ હોય એ તમે ઘરે રાખીને જાઓ. ત્યાં તમારે જરૂર ના હોય તો તમે ના લઈ જાઓ, અથવા તમારે તમારા જોખમે તમે લઈ જઈ શકો છો. બીજું એ કે તમારે છે બેંક એકાઉન્ટ ફરજિયાત જોશે. હવે ઘણા લોકોને છે એ અલગ અલગ બેંકમાં એકાઉન્ટ હોય છે. ધારો કે કોઈનું HDFCમાં છે, કોઈનું છે સેન્ટ્રલ બેંકમાં છે. તો એ લોકોએ છે સ્પેસિફિક કરીને જણાવેલું છે કે તમારે તમારું બેંક એકાઉન્ટ છે એ SBI અથવા તો એક્સિસ આ બેમાંથી એકમાં જ હોવું જોઈએ. એ તમારે છે એમાં પછી તમારે સેલરી એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને એ એકાઉન્ટમાં જ તમારે છે પગાર પડશે. એટલે કોઈ પણ લોકોને કદાચ બીજી બેંકમાં હોય, નાની ગામડામાં રહેતા હોય તો કદાચ કોઈ રૂરલ બેંકમાં હોય, બરાબર, કોઈ ગ્રામીણ બેંકમાં હોય. તો આમાંથી છે તમારે એક એવું હોય તો બીજું એકાઉન્ટ એક્સિસ અથવા તો SBIમાં છે એ તમારે ખોલાવી લેવાનું થશે. બીજું એ કે તમારી છે ટ્રેનિંગ ક્યાં હશે? તો તમારી છે એ અમને જ્યાં થઈ ને ત્યાં સુધી કે અમારી સ્ટાર્ટિંગની ટ્રેનિંગ છે 2 મહિના એ દ્વારકામાં જ થવાની છે. પછી છે એ કદાચ જુનાગઢ મોકલવામાં આવે. મોટેભાગે ગર્લ્સને છે જુનાગઢ હોય છે એટલા માટે. અને જે ટ્રેનિંગ સેન્ટરના લિસ્ટ સામે આવેલા હતા એમાં પણ હથિયારી અને બિન હથિયારી ગર્લ્સને છે જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ફાળવેલું હતું. અને બીજું એક ટ્રેનિંગ સેન્ટર પણ હતું, પણ મોટે ભાગે છે બધાને જુનાગઢ મોકલવામાં આવે છે. ભાઈઓને છે અલગ અલગ હોય છે. એટલે સ્ટાર્ટિંગના છે એ થોડોક ટાઈમ જ્યાં પણ તમારો જિલ્લો હશે ત્યાં તમને છે એ બોલાવવામાં આવશે અને ત્યાં તમારી છે ટ્રેનિંગ, નોર્મલ ટ્રેનિંગ છે શરૂ કરવામાં આવશે.
પછી તમને છે એ કોઈ ટ્રેનિંગ સેન્ટર ઉપર મોકલવામાં આવશે. કારણ કે હજી છે ઓલી ભરતીનું જ્યાં સુધી ગ્રાઉન્ડ ચાલુ છે ને ત્યાં સુધી તો ગ્રાઉન્ડ છે એ ફ્રી નથી થયા. એટલે અત્યારે છે એ તમારા જિલ્લામાં જ તમને છે ટ્રેનિંગ કરાવવામાં આવશે. બીજું એ કે એનઓસી છે એ બોન્ડ છે આવું બધું જો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જ લઈ લીધેલું છે એ લોકોએ મોટે ભાગના બધા જિલ્લામાં. પણ અમુક જગ્યાએ કદાચ ના લીધું હોય તો તમને એસપી કચેરીએથી જ્યારે પણ કહેવામાં આવે તો તમારે છે તમારી સેલરીના બેઝિક સેલરી જે હોય એના 3 ગણા તમારે બોન્ડ કરાવવાના થાય છે. તો મોટે ભાગે છે 78,000 અથવા તો 80,000ના બોન્ડ ચાલે છે. જ્યારે જૂની ભરતી હતી ત્યારે પગાર ઓછો હતો એટલે ત્યારે 60,000ના બોન્ડ ચાલતા હતા, પણ અત્યારે 60,000ના નથી ચાલતા. એટલે તમારે એ પ્રમાણે છે એ બોન્ડ પણ લઈ જવાના થશે. અમુક જગ્યાના છે ને પોલીસ સ્ટેશનના બીજા જિલ્લાના અથવા તો બીજા પોલીસ સ્ટેશનના છે એ એનઓસી નથી ચાલતા, કારણ કે એ અહીંથી જેવી રીતે કહેવામાં આવે છે ને એવી રીતે નથી કાઢી આપતા. તો મારી જોડે પણ છે એ 2 લોકો એવા હતા, એ લોકોને થયેલું હતું 2 વખત છે એ પોલીસ સ્ટેશનેથી એનઓસી કરાવેલું પણ અહીંયા નથી ચલાવવામાં આવેલું. અને પછી એ લોકોને લખી દીધેલું કે તમારે પોલીસ સ્ટેશને જઈને આવી રીતે કહેવાનું કે અમને આવી રીતેનું છે એનઓસી કાઢી આપો. એટલે તમને છે એ એવી રીતે એનઓસી કાઢી આપવામાં આવશે. એટલે એ ડોક્યુમેન્ટ તમને જ્યારે પણ કહે ત્યારે તમારે છે એ તમારી જોડે હાજર રાખવાના રહેશે. તો મોટે ભાગે તો છે ને એ તમારું નોર્મલ તમારે સામાન હોય એ બધું એકઠો કરી લેવાનો. તમને છે બાકીનો ખાખી વર્દી માટેનું કાપડ ને શૂઝ ને એ બધું છે એ મોટે ભાગે ત્યાંથી આપવામાં આવે છે અને તમારે એને છે તમારી રીતે સીવડાવવાનું હોય છે. એટલે અત્યારે તો છે એ હાજર થવાનું છે. બધાને અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ કોલ આવશે કે તમારે છે આ કયા તારીખે હાજર થવાનું છે. અને હાજર થવાનો મતલબ જ એ છે કે તમારો સામાન જોડે લઈને જવાનો છે. તમે છે તમારે ત્યાં રહેવાની વ્યવસ્થા કરીને જવાની છે, એ લોકો ત્યાં જ રાખશે. ઘણા અમુક બેનની એવી પણ કોમેન્ટ હતી કે આપણે છે અપડાઉન કરી શકીએ, તો ના. જો અમને દ્વારકામાં સ્પેસિફિક કહેવામાં આવેલું છે કે જેટલા પણ લોકો છે ખંભાળિયામાં રહીએ છીએ પ્રોપર, એ લોકો માટે એ ખાસ કે તમારે છે બાકીના ગર્લ્સ રહેશે ત્યાં જ રહેવાનું થશે. તમને કોઈ ખાસ ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે કે તમને છે કોઈ અપડાઉનની છે એ મંજૂરી નહીં આપવામાં આવે. ત્યાં બધા લોકો જોડે જ રહેવું પડશે. એટલે જેટલા પણ લોકોને એવું હોય ને કે અમારે તો ઘરની આસપાસ જ છે, અમે ડેઈલી ત્યાં પહોંચી જઈએ, તો આમાં છે બીજા લોકો જોડે અન્યાય થાય તો પછી એ લોકો પણ એવું કહે કે અમે પણ છે એ ક્યાંય પીજીમાં રહી લેશું કે રૂમ રાખીને રહી લેશું, બરાબર. એટલે બધાને છે મોટે ભાગે નેટ ટ્રેનિંગ હોય છે, કોઈને છે એ ઘરે નથી જવા આવવા દેતા. એટલે તમારે છે એ તો ભૂલી જ જવાનું. તમારે હાજર થવાનું કહે ને એ પહેલાં તમારો સામાન તમારું રેડી કરીને રાખવાનો. અને જ્યારે પણ હાજર થવાનું કહેવામાં આવે ત્યારે છે તમારો સામાન લઈને જ જવાનું થાય. એમાં પછી છે એ ઘણા લોકોને એવું હોય કે અમારે લઈશું જવું એમ અમને ખબર નથી પડતી. તો તમારે છે સવારે ઉઠીને તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એથી લઈને સાંજ સુધી તમારે શું જરૂર પડશે એ તમને બધી ખબર હોવી જોઈએ. જે લોકો હોસ્ટેલમાં ગયા હોય એ લોકોને તો ખબર જ હોય છે કે નાની મોટી વસ્તુ આપણે બધી જરૂર પડશે એમ, તો એ બધી જોડે રાખી લેવાની. અને છે એ 2-3 મહિના તમારા જિલ્લામાં ત્યાં ટ્રેનિંગ કરાવશે અને પછી તમને બહાર મોકલવામાં આવશે. ત્યારે છે કદાચ તમને એકાદ દિવસની રજા આપે કે તમારે છે હવે વધારે ટ્રેનિંગ માટે 5-7 મહિનાની ટ્રેનિંગ માટે બહાર જવાનું છે, બરાબર. ધારો કે અહીંથી તમે માની લો જુનાગઢ જવાનું છે, તો ત્યારે કદાચ તમને 1-2 દિવસનો ટાઈમ આપવામાં આવે કે તમે છે એ તમારો સામાન બીજો વધારે જોતો હોય તો તમે લઈ આવો. અથવા તો તમને તમારા ફેમિલી મેમ્બરને કોલ કરીને કહો કે એ લોકો અહીંયા આપી જાય જ્યાં પણ તમને ટ્રેનિંગ મળેલી હોય ત્યાં. એટલે આવી રીતે છે એ કદાચ ત્યારે થઈ શકે, પણ અત્યારે છે તમારે જેટલી પણ તમારે જરૂરી વસ્તુ હોય એ બધી તમારે એકઠી કરી લેવાની. કોઈને બેંક એકાઉન્ટ ના હોય તો ફરજિયાત એક્સિસ અથવા તો SBIમાં છે બેંક એકાઉન્ટ ખોલાવી લેવાનું. એનું જ બેંક એકાઉન્ટ ચાલશે, કારણ કે મોટે ભાગે સેલેરી અકાઉન્ટમાં છે બીજા એકાઉન્ટ નથી, બીજી બેંકના છે એકાઉન્ટ નથી ચલાવતા. એટલે આ બેમાંથી એક જ કોઈ જોશે. એટલે કમ્પલસરી છે, એટલે તમારે છે એ ફરજિયાત છે આ કરાવવું જ પડશે એમ. અને બાકી છે એ બીજા જે પણ ડોક્યુમેન્ટ કીધેલા છે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, આ બધાની છે એમ મિનિમમ તમારે છે 10 ઝેરોક્સ રાખવાની જ. કારણ કે હવે છે ને ક્યારે કઈ જરૂર પડે પછી તમે દર વખતે જરૂર પડે ને એક કરાવવા જાઓ એના કરતાં બેસ્ટ એ રહે કે બધી છે એક જોડે કરાવી લેવાની. બીજું એ કે તમને બધાને ઘણા લોકોનું હજી છે મેડિકલ બાકી છે, એટલે એવું હોય કે કોઈ ટ્રેનિંગ ચાલુ થઈ જશે તો હમણાં જ કેદી આવશે, તો તમને પણ છે તમારા લોકોના જિલ્લામાંથી કોલ આવશે, ત્યાંથી છે એ કહેવામાં આવશે કે ભાઈ તમારે આ કયા તારીખે હાજર થવાનું છે. એક વખત તમારું મેડિકલ પૂર્ણ થઈ જશે એટલે તમે ધારો કે કોઈ XYZ જિલ્લામાંથી છો, તમારા જિલ્લામાં બધા ઉમેદવારોનું મેડિકલ પૂરું થઈ ગયું છે, તો પછી તમને છે એ લોકો કોલ કરીને કહેશે કે હા, કારણ કે અમુક જિલ્લાઓમાં છે ઓછા ઉમેદવારો ફાળવેલા છે, કારણ કે ત્યાં જગ્યા ઓછી હતી એટલે એ લોકોનું મેડિકલ છે ફટાફટ પતી જાય. જ્યારે બાકીના જિલ્લાઓમાં છે
વધારે જગ્યા હતી, મોટા પ્રમાણમાં ઉમેદવારો ત્યાં ફાળવેલા છે, તો એ મેડિકલ છે થતાં વાર પણ લાગે. એટલા માટે એ ચિંતા નહીં કરવાની કે બીજા કોઈને છે એ ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે, અમારે છે એ વાર છે, અમારે કોલ જ નથી આવ્યા તો અમારે શું કરવું, અમારે હજી મેડિકલ બાકી છે, તો એ ચિંતા નહીં કરવાની. બધાને છે વારાફરતી વારા બોલાવશે જ, અને મેડિકલ પૂરું કરાવવું, ત્યાં છે બોન્ડ જમા કરાવવા, એ બધી છે એ લોકોની જવાબદારી હોય છે. એટલે એ લોકો છે તમને કોલ કરીને કહેશે જ. પણ હા, આપણો નંબર ચાલુ રાખવો, ક્યારેય પણ કોલ આવી શકે, ક્યારેય પણ હાજર થવાનું કહી શકે. કારણ કે અમારે જ્યારે મેડિકલ હતું ત્યારે અમને છે એ ખાસ જણાવવામાં આવેલું કે તમારે જે પણ વસ્તુ હોય બધી ભેગી કરીને રાખજો, અમે તમને કોલ કરીને કહેશું. અથવા તો તમારા જિલ્લા ગર્લ્સનું જે પણ ગ્રુપ બનેલું છે આ વખતે પાસ થયેલાનું, એમાં અમે છે એ મેસેજ નાખશું. એકને કદાચ કોલ ના પણ કરીએ તો એમાં અમે છે મેસેજ નાખી દઈશું કે તમારે આ તારીખે આટલા વાગે હાજર થવાનું છે. જેટલા વાગે હાજર થવાનું હોય એટલા વાગે બધાને ફરજિયાત હાજર થવું પડશે. અને બને ત્યાં સુધી જે દિવસે હાજર થવાનું કીધું હોય ને એ દિવસે હાજર થઈ જવું. બાકી પછી થાય શું, એમાં છે ને એ તમે કદાચ એવું હોય કે 2 દિવસ કદાચ હું કોઈ રીઝનથી મોડી હાજર થાઉં કે મોડો હાજર થાઉં તો શું ફેર પડી જાય. તો ત્યાં જે લોકો હતા અત્યારે, જે લોકો ડ્યુટી પર છે એ લોકોએ અમને જણાવેલું. અત્યારે તમને કદાચ 1-2 દિવસમાં કાંઈ ફેર ના પડે, પણ જ્યારે પ્રમોશનનો વારો આવશે ને ત્યારે તમારે એવું થાય કે જે 2 દિવસ વહેલો હાજર થયેલો હોય કે વહેલી હાજર થયેલી હોય ને એ લોકોનું પ્રમોશન વહેલા થાય, અને જે તમે છે 2 દિવસ માટે કદાચ પ્રમોશન ચૂકી જાઓ, તો એના માટે તમને જે દિવસે હાજર થવાનું કીધું હોય ને એ દિવસે હાજર થઈ જવું. અને એના માટે છે તમને કોલ આવે કે તમારે કાલ હાજર થવાનું છે, તો આપણો છે અત્યારથી સામાન રેડી હોવો જોઈએ. આપણે છે નાની મોટી વસ્તુઓ બધી રેડી હોવી જોઈએ. જેટલા પણ ડોક્યુમેન્ટ કહે છે બધા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ. આપણા ડોક્યુમેન્ટ છે એ ત્યાં લઈ પણ લે કદાચ, કારણ કે અમુક જિલ્લામાં કેવું એવું હતું કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં રાખી લે છે, તો કદાચ એ લોકો રાખી પણ લે. તો એના માટે છે આપણી ડોક્યુમેન્ટની ફાઇલ જ રેડી રાખવાની. આપણા પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ વધારે પ્રમાણમાં કરાવી લેવાના, કારણ કે ક્યારે જરૂર પડે એની નક્કી ના કહેવાય. પછી આપણે છે એ 5-5, 10-10 કરાવવા જાય, એના કરતાં બેસ્ટ એ જ રહે કે આપણે છે ને એ બધા ફોટા એક જોડે કરાવી લેવાના, એટલે વાંધો ના આવે. બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ પણ જોડે રાખવાની. અને બાકી છે તમને કોલ કરીને કહેવામાં આવશે, અને ટ્રેનિંગ બાબતે તમને છે એ સૂચના આપવામાં આવશે, તમને કોલ કરવામાં આવશે કે તમારે છે આ વસ્તુ લઈને આવવાની છે, તમારે છે એ આટલો સામાન લઈને તમારે આ દિવસે રેડી રહેવાનું છે. એટલે તમારે છે તમારી તૈયારી રાખવાની, કારણ કે હવે છે આપણે મોટા થઈ ગયા, જવાબદાર માણસો બની ગયા. આપણને ખબર હોવી જોઈએ કે નાની નાની વસ્તુમાં છે ને આપણને એવું ના હોવું જોઈએ કે મારે આ વસ્તુ લઈ જવી કે નહીં, આ વસ્તુની ત્યાં જરૂર પડશે કે નહીં, કઈ વસ્તુ મારે ભેગી રાખવી. કારણ કે હવે છે તમને ખબર હોવી જોઈએ મોટે ભાગે કે મારે શું શું લઈ જવું જોઈએ એમ. તેમ છતાં પણ ટ્રેનિંગમાં આપણે છે પેકિંગ કરશું તો એનો કદાચ વિડીયો બનાવશું. બાકી તમને છે આ બાબતે કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી પછી આપણે છે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.